ચાલો શરૂ કરીએ પ્રકરણ 3 એક્ઝામ્પલ નંબર 11 તમે ગઈકાલે શીખેલું બધી વસ્તુઓ એટલે કે સર આ તો કોષ્ટકની રીત છે કોષ્ટકની 11મા દાખલામાં કોષ્ટક નથી આવતું બેટા આમાં આપેલું એટલે આપેલું છે સર ઓકે 11માનો બીજો દાખલો જે છે ને એ કોષ્ટકની રીત છે પહેલો દાખલો જે છે 11માં એ સરળ રીતથી છે બરાબર એટલે 11માનો પહેલો દાખલો આપણે જોઈ લઈએ 11માં 2 છે એનો બીજો પોઈન્ટ નહીં કરીએ એક શાળાના કુલ વિદ્યાર્થીઓમાંથી પસંદ કરેલ 200 વિદ્યાર્થીઓએ 100 ગુણની એક પરીક્ષામાં મેળવેલ ગુણ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે કોણ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે વિદ્યાર્થીએ મેળવેલા ગુણ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે ગુણના વિતરણનો મધ્યક એટલે કે મ્યુ 60 છે અને પ્રમાણિત વિચલન 8 છે એટલે મ્યુ બરાબર 60 અને પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર 8 પહેલો પ્રશ્ન છે વિશિષ્ટ શિષ્યવૃત્તિ માટે લાયકાતનું ધોરણ 70 કે તેથી વધુ ગુણ હોય શબ્દ ઉપર ધ્યાન આપજો કે તેથી વધુ હોય તો x બાજુ 2 ભાગ્યા તો વિશિષ્ટ શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો પહેલા સંભાવના અને સંભાવના ગુણ્યા n કરી નાખીએ અહીંયા 200 વિદ્યાર્થી છે એટલે કેપિટલ N બરાબર 200 તો p of x greater or equal 70 આ ગોતવું છે તો એના માટે આપ જાણો છો શું બાદ કરવાનું મ્યુ બાદ કરવાના અને સિગ્મા વડે ભાગવાના તો 70 minus મ્યુ upon સિગ્મા z greater or equal 70 મ્યુ એટલે 60 સિગ્મા એટલે z greater or 70 માંથી 60 જાય તો 10 ભાગ્યા 1.25 એટલે z ની જે કિંમત છે એ 1.25 થી વધુ હોવી જોઈએ અહીંયા z બરાબર 0 અહીંયા z બરાબર 1.25 થી વધુ એટલે એટલો એરિયા ગોતવો છે કેમ મળશે એટલો એરિયા જોતો હોય તો 0 થી ઇન્ફિનિટી માંથી 0 થી ઇન્ફિનિટી હોય એટલે એટલું એમાંથી 0 થી 1.25 બાદ કરું નક્સ બરાબર છે ને 0 થી ઇન્ફિનિટી એટલું એમાંથી 0 થી 1.25 નો એરિયા કટ આઉટ કરી નાખું એટલે 1.25 થી વધુ મળી જાય 0 થી લઈને ઇન્ફિનિટી માંથી 0 થી લઈને 1.25 સુધીનો એરિયા કટ કરીએ 0 થી ઇન્ફિનિટી ના 0.5000 એટલે કે 0.5 અને 1.25 નું જોવું હોય તો 1.2 નું 0.05 માં 1.2 નું 0.05 માં 0.3944 વેરી ગુડ 0.3944 બાદબાકી કરીએ તો 0.1056 આ થઈ સંભાવના હવે આપણો પ્રશ્ન હતો કેટલા લોકોને શિષ્યવૃત્તિ મળે આ
70 કે તેથી વધુ ગુણ મેળવનાર 70 કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરે છે. તેથી શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર આ જે સંભાવના મળી હોય ઈ એને ગુણ્યા કુલ વિદ્યાર્થી. સંભાવના ગુણ્યા કુલ વિદ્યાર્થી. તો સંભાવના કેટલી? 0.1056. કુલ વિદ્યાર્થી કેટલા? 200. બંનેનો ગુણાકાર કરીએ તો 21.12. અને વિદ્યાર્થી તો પોઈન્ટમાં હોય નહીં તો એપ્રોક્સિમેટલી 21. આમ 21 વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મેળવવા પાત્ર બનશે. તો ફરીથી એક વખત વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. તેથી n બરાબર 200, મ્યુ બરાબર 60 અને સિગ્મા બરાબર 8. 70 થી વધુ ગુણ મેળવનાર વ્યક્તિ શિષ્યવૃત્તિ મેળવવાને પાત્ર બને છે. એટલે p of x greater or equal 60. આની સંભાવના ગોતવી હોય તો એમાંથી મ્યુ બાદ કરવા પડે અને સિગ્મા વડે ભાગવા પડે. તો મ્યુ બાદ અને સિગ્મા વડે ભાગ્યા તો આના બરાબર z greater or equal મ્યુ ની જગ્યાએ 60 ભાગ્યા અને 1.25. z ની કિંમત 1.25 થી વધુ એટલો છેડાનો એરિયા જોતો હોય તો કેમ મળે? યાદ રાખજો, છેવાડાનો એરિયા ડાબી બાજુ કે જમણી બાજુ કોઈ પણ છેવાડાનો એરિયા જોતો હોય તો 0 થી 0.5, ત્યાંથી 0 થી 1.25 નું બાદ કરવાનું. 0 થી ઇન્ફિનિટિવ, 0 થી ઇન્ફિનિટિવ એટલે કે 0.5, એમાંથી 0 થી 1.25 નું બાદ કરો તો બંનેના ક્ષેત્રફળના મૂલ્યો બાદબાકી કરીએ એટલે 1056 મળ્યું. આમ 70 કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરે છે. તો પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે સંભાવના ગુણ્યા કુલ વિદ્યાર્થી. સંભાવના 1056 ગુણ્યા કુલ વિદ્યાર્થી 200, 21.12 એટલે 21. આમ 21 વિદ્યાર્થી શિષ્યવૃત્તિ મેળવવાને પાત્ર બનશે. સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો આમાં કોઈને કઈ પ્રશ્નાર્થ હોય તો પૂછી લો. ઓકે, આગળ જોઈએ. એનો બીજો જે મુદ્દો છે એમાં કોષ્ટક આવશે એટલે કે ઉલટું જોવાનું. એક્ઝામ્પલ 12 પણ એવું છે. હવે જોઈએ એક્ઝામ્પલ 13. એક્ઝામ્પલ નંબર 13. એમના માટે એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર એક્ઝામ્પલ નંબર 13 એમાં એમ કીધું છે એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ખરીદી કરતા ગ્રાહકોની ખરીદીના બિલની રકમ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. ગ્રાહકોના ખરીદીના બિલની રકમ
પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. વધુમાં એમ કીધું છે અને તેનો મધ્ય ₹800 છે, જ્યારે પ્રમાણિત વિચલન ₹200 છે. મધ્યક એટલે કે મ્યુ ₹800, પ્રમાણિત વિચલન એટલે સિગ્મા ₹200 છે. કોઈ એક દિવસે ₹1200 થી વધુ રકમની બિલ વાળા ગ્રાહકોની સંખ્યા 57 છે, તો 1200 થી વધુ વાળા ગ્રાહકો અને એની સંખ્યા 57 છે, તો તે દિવસે સ્ટોરમાં આવેલા ગ્રાહકોની સંખ્યા શોધો. એમ કહી દઉં કે આ વખતે પેપરમાં આ દાખલો હશે. મોસ્ટ ટાઈમ નોંધ કરી લેજો, આ વખતના પેપર માટે અગત્યનો દાખલો છે. ગ્રાહક 1200 થી વધુ રકમ વાળા ગ્રાહકો, that means P of X greater or equal 1200. અને એવા કેટલા ગ્રાહક છે એ કહી દીધું. હવે પહેલા તમારે આના માટે કુલ ગ્રાહક કેટલા શોધવું હોય ને, તો તમારે આની સંભાવના ગોતવી પડે પહેલા. પછી ત્રિરાશિ કે એટલી સંભાવનાએ એટલા ગ્રાહક, તો આપ જાણો છો સંભાવનાનું કુલ મૂલ્ય કેટલું હોય? 1, તો 1 કેટલું? તમારે શું કરવું પડશે? X greater or equal 1200 રૂપીસ એવા ગ્રાહકોની સંખ્યા 57 છે, તો પહેલા તમારે આની સંભાવના ગોતવી પડે. તો સંભાવના માટે શું કરશું? મ્યુ બાદ કરું અને સિગ્મા વડે ભાગું. આ એક ટ્રીક સ્પેશિયલી બધા દાખલાઓ માટે એક જ મેથડ છે. Z greater or equal 1200 minus mu એટલે 800, સિગ્મા એટલે 200. Z greater or equal આ બંનેની બાદબાકી 400 ભાગ્યા 200 એટલે 2. 2 થી વધુ, અહીંયા બરાબર મધ્યમાં z બરાબર 0, અહીંયા 2, એનાથી વધુ. વધુ એટલે કઈ બાજુનો? વધુ બોલે તો કઈ બાજુનો વિસ્તાર? આ જમણી બાજુ. એટલો એરિયા ગોતવો છે. શું કરવું પડે? કોણ કહેશે? આ એરિયા જોતો હોય તો શું કરવું પડે? આયુષી? 0 થી ઇન્ફિનિટી માઇનસ 0 થી 2 સુધીની વાત કરવા. ઓકે, વેરી નાઇસ. 0 થી ઇન્ફિનિટી માંથી 0 થી 2 સુધીનો વિસ્તાર બાદ કરો. 0 થી ઇન્ફિનિટી ના 0.5000 અને 0 થી 2 નું કેટલું થાય? 4772. વેરી ગુડ. તો બાદબાકી કરીશ તો 0.0228. તો આ સંભાવના મળી ગઈ. આમ હવે તમારે કુલ કેટલા ગ્રાહકોની સંખ્યા જોતી હોય તો શું કરવું પડે? તો 1200 થી વધુ ખરીદી કરનાર ગ્રાહકોની સંખ્યા જોતી હોય તો સંભાવના જે આપી છે ઈ કુલ કેટલા ગ્રાહક આવ્યા, આનાથી વધુ વાળા ગ્રાહક કેટલા? 57 ભાગ્યા સંભાવના કરશો એટલે ગ્રાહકોની સંખ્યા મળી જશે. ગ્રાહકોની કુલ સંખ્યા બરાબર કેટલા ગ્રાહક હતા? 1200 થી વધુ વાળા 57 ના છેદમાં એની સંભાવના મળી. ત્રિરાશિ મૂકો કે આ કરો, બે એક જ કહેવાય.
તો 57 ના છેદમાં 0.0228 તો 57 ભાગ્યા 0.0228 કરો જોઈએ કેટલો આવશે જવાબ 2500 2500 તો અહીંથી આપણને જવાબ મળે કે આ 1200 રૂપિયાથી વધુ રકમનું બિલ હોય તેવા ગ્રાહકોની સંખ્યા 2500 થાય સ્ક્રીનશોટ પાડી લેજો જો અહીંયા ફરીથી એકવાર ગ્રાહકોના ખરીદીના બિલની રકમ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે મ્યુ બરાબર 800 સિગ્મા બરાબર 200 1200 થી વધુ બિલ હોય એવા ગ્રાહકોની સંખ્યા ઓકે અહીંયા કુલ ગ્રાહકો હતા આમ ગ્રાહકોની કુલ સંખ્યા 2500 થાય તો અહીંયા કીધું 1200 થી વધુ બિલ ધરાવતા ગ્રાહકો 57 છે તો કુલ ગ્રાહક કેટલા છે તો પહેલા વહેલા શું વાત કરી x ગ્રેટર ઓર ઇક્વલ 1200 એની સંભાવના ગોતવી છે સંભાવના ગોતવી હોય તો માઈનસ મ્યુ અપોન સિગ્મા એ મેથડ થી દાખલો ગણ્યો સંભાવના ગોતી ગ્રાહકોની કુલ સંખ્યા જોતી હોય તો 57 ભાગ્યા એની સંભાવના ભાગાકાર કર્યો તો કેટલા થયા 2500 તો કુલ 2500 ગ્રાહક હશે આમ ગ્રાહકોની કુલ સંખ્યા 2500 થાય ત્યાર પછી ઉદાહરણ 14 ઉદાહરણ 15 ઉદાહરણ 15 જે છે એ પણ ઉલટું જોવાનો દાખલો છે ઉદાહરણ 16 હવે વાત કરવાની છે આપણે એક્ઝામ્પલ નંબર એની સંભાવના તો આપી દીધી છે તો સંભાવનાના મૂલ્યો આપ્યા છે એના ઉપરથી એમાં પણ ઉલટું જોવું પડે 17મા દાખલામાં પણ એટલે એ દાખલો પણ કેન્સલ કરીએ દાખલા નંબર 18 એક્ઝામ્પલ નંબર 18 એક્ઝામ્પલ નંબર 18 બાકીના બધા દાખલાઓ કેન્સલ થશે એક્ઝામ્પલ નંબર 18 એક પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય નીચે મુજબ છે તો આ વિતરણના પ્રાચલો મેળવો અને તેના પરથી નીચેનાની કિંમત શોધો આ દાખલો પણ મોસ્ટ આઈએમપી અથવામાં હશે એક પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય એક
પ્રામાણ્ય ચલ નું સંભાવના ઘટત્વ વિધેય fx is equal to 1 upon 4 under root of 2 pi into e raised to minus 1 upon 32 x minus 50 all square આવું આપી દીધું છે તો એના પ્રાચલ મેળવવાના પહેલા તો આ જે છે ને fx is equal to 1 upon sigma under root of 2 pi into e raised to minus 1 half x minus mu upon sigma whole square સાથે સરખાવતા આની એને પહેલા કમ્પેર કરી જો આ fx ને આની સાથે સરખાવશો તો ખબર પડે અંડર રૂટ 2 પાઈ ની બાજુમાં હોય એ સિગ્મા હોય અને x માંથી જે બાદ કરવામાં આવ્યું હોય એ તમારો મ્યુ હોય તો મ્યુ બરાબર 50 અને સિગ્મા બરાબર 4 જે માંગેલા પ્રાચલો છે એટલે આ પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો કે એના પ્રાચલ શોધો તો શું કર્યું આ પ્રામાણ્ય ચલનું જે સંભાવના ઘટત્વ વિધેય હતું એને એના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દીધું તો અંડર રૂટ 2 પાઈ ની બાજુમાં જે હોય એ સિગ્મા કહેવાય અંડર રૂટ 2 પાઈ ની બાજુમાં કેટલા છે 4 તો સિગ્મા બરાબર 4 x માંથી જે બાદ કરેલ હોય એ તમારો મ્યુ કહેવાય મ્યુ બરાબર 50 હવે આગળ પ્રાચલ મેળવો ને તેના પરથી બે વસ્તુ માંગી છે પહેલી શું માંગી છે p of 52 less or equal x less or equal 58 તો આની સંભાવના જોતી હોય તો શું કરવું પડે બધામાંથી મ્યુ બાદ કરું ને સિગ્મા વડે ભાગવું તો 52 ઓછા મ્યુ મ્યુ કેટલા છે 50 ને સિગ્મા 4 આ z 58 ઓછા 50 ના છેદમાં 4 52 માંથી 50 જાય તો 2 ભાગ્યા 4 0.5 58 માંથી 50 જાય તો 8 ભાગ્યા 4 એટલે 2 આ બંનેની વચ્ચેનો એરિયા જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ છે 0.5 આ છે 2 એમની વચ્ચેનો એરિયા બોલો કેમ મળશે રેઝ યોર હેન્ડ બસ એટલા મોટા ક્લાસમાંથી એટલા જ હવે તો દુઃખ થાય નેના દીપ દીપ મહેતા હર્ષદ સર 0 માંથી 2 0 થી 2 સુધીમાંથી -0 થી 0.5 ઓકે 0 થી 2 નું ક્ષેત્રફળ ગોતી એમાંથી 0 થી 0.5 નું ક્ષેત્રફળ બાદ કરું 0 less or equal z less or equal 2 minus 0 less or equal z less or equal 0.5 0 થી 2 નું કેટલું થાય તો કે 47 72 એમાંથી 47 72 માંથી 0.5 નું એટલે 19 15 બાદ કરું તો બંનેની બાદબાકી
કેટલી આવશે 47 72 માંથી 19 15 જાય 0.2857 0.2857 ચાલો તો આની સંભાવના તમને પ્રાપ્ત થઈ ગઈ પહેલો પ્રશ્ન અહીંયા પૂરો થાય બીજો પ્રશ્ન જે છે એ ખાસ સમજવા જેવો છે એમાં એવું કીધું છે p માનાંકમાં x - 45 માનાંક પૂરો લેસ ઓર ઇક્વલ 4 તો આનો મતલબ એમ થાય જો માનાંક આપ્યો હોય તો શું થાય ડાબી બાજુ -4 લખાય લેસ ઓર ઇક્વલ x - 45 લેસ ઓર ઇક્વલ 4 જો માનાંક આપ્યો હોય તો એનો મતલબ શું સમજવાનો -4 ડાબી બાજુ અને +4 જમણી બાજુ હવે અત્યાર સુધીના જે દાખલાઓ હતા એમાં શું હતું વચ્ચે નકરો x હોવો જોઈએ પણ અહીંયા બરાબર મધ્યમાં x ની સાથે -45 છે જે વચ્ચેથી કાઢવા આ -45 ને આમાંથી વચ્ચેથી કાઢતા પડે તો એક કામ કરું ત્રણેયમાં 45 ઉમેરતા -4 + 45 x - 45 + 45 અને 4 + 45 -4 માં 45 ઉમેરું તો 41 આ -45 + 45 ઉડી જાય એટલે x 45 ને 4 49 હવે શું કરવાનું આમાંથી મ્યુ બાદ કરવાનો જેમ રેગ્યુલર દાખલા ગણતા હતા એમ જો માનાંક આવ્યો તો શું કર્યું મેં આ 4 હતા તો એના પછીના સ્ટેપમાં લેફ્ટ સાઈડ -4 અને રાઈટ સાઈડ +4 અને માનાંકને કાઢી નાખ્યો માનાંકને દૂર કરવા માટે ડાબી બાજુ -4 અને જમણી બાજુ +4 પછી શું કર્યું 45 ઉમેર્યા કેમ અહીં વચ્ચેના પદમાં શું છે -45 તો બધી બાજુમાં બધાય પદમાં 45 ઉમેરવાના સાહેબ અહીં 50 હોત તો -50 હોત તો બધાયમાં 50 ઉમેર સાહેબ અહીં ખાલી 50 હોત તો બધાયમાં હું -50 ઉમેરું +50 હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ તો અહીં -45 છે તો ત્રણેય પદમાં +45 ઉમેર હવે સંભાવના ગોતવાની રેગ્યુલર મેથડ છે 41 - μ/σ x - μ/σ 49 - μ/σ 41 - μ બરાબર 50 અને સિગ્મા બરાબર 4 આ z 49 - 50 ના છેદમાં 4 આ બે ની બાદબાકી -9 ના છેદમાં 4 આ બે ની બાદબાકી -1 ના છેદમાં 4 આ થાય -2.25 આ z -0.25 તો હવે આ બંનેની વચ્ચેનો વિસ્તાર જોઈએ -2.25 અને -0.25 તો એમની વચ્ચેનો વિસ્તાર જોઈએ તો આકૃતિ દોરો અહીંયા આ -0.25 અને આ -2.25 એની વચ્ચેનો વિસ્તાર એટલે એટલો શું કરવાનું આ માટે ચાલો કોણ કહેશે શું કરવાનું જો કેટલાક વિદ્યાર્થી હજી હાજર નથી આમાં ઓનલાઈન હાજર છે પણ મોબાઈલનો વ્યવસ્થામાં નથી બોરીચા ધારા
ખદીજા -2.25 થી 0 એમાંથી -0.25 થી 0 બાદ કરવાનું. ઓકે તો -2.25 થી 0 એમાંથી 0 થી 0.25 નું બાદ કરવાનું. તો આનું મૂલ્ય છે 2.25 નું 0 માં 2.25 નું 0 માં એટલે કે 2.2 નું 5 માં 4878 એમાંથી 0.0987 તો બાદબાકી વધશે 0.3891. તો આવી રીતે તમને એનું મૂલ્ય પ્રાપ્ત થઈ જાય. ચાલો આમાં કોઈને કંઈ પૂછવા પણ હોય તો પૂછી લો. નહીં તો સ્ક્રીનશોટ પાડી લો એટલે આગળ વધીએ. ફરીથી એકવાર પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટકત્વ વિધેય આવું આપેલું છે. એના ઉપરથી પ્રશ્ન હતો તો એના પ્રાચલ મેળવો. તો પ્રામાણ્ય ચલના સંભાવના ઘટકત્વ વિધેયને તેના પ્રમાણિત સ્વરૂપ શું છે? એનું પ્રમાણિત સ્વરૂપ fx = 1/(2π) into e raised to -1/2 x - p/σ² સાથે સરખાવી દીધું. તો એના ઉપરથી આ જે છે એનો સિગ્મા કયો, જે બાદ કર્યું છે એનો મ્યુ કહેવાય, એ મળી જાય. એ તમારા પ્રાચલો થયા, પેરામીટર્સ. પછી આ અને આ કિંમતની વચ્ચે તો જેમ દાખલો કરતા હતા એમ મેથડ આલ્યા એટલો એરિયા જોતો હોય તો શું કરવાનું? તો 0 થી 2 સુધીનું એટલું, એમાંથી 0 થી 0.5 ને કટ કરી નાખ્યા એટલે આ બાદ થઈ ગયા, પૂરું થઈ ગયું, આ એરિયા મળી જાય. એવી જ રીતે બીજા સ્ટેપમાં માનાંક હોય તો શું કરવાનું? +4 જમણી બાજુ ને -4 ડાબી બાજુ. પછી બધાયમાં શું ઉમેરવાનું? તો વચ્ચેના પદમાં શું છે? x - 45 છે ને, તો +45 બધાયમાં ઉમેરી દીધા એટલે આ મળી ગયું. પછી જેમ મેથડ છે એમ મ્યુ બાદ કર્યા, સિગ્મા વડે ભાગ્યા તો આવી કઈ કિંમત મળે. એનો અહીંયા વક્ર દોર્યો -2.25 અને -0.25 ની વચ્ચે, તો -2.25 થી 0 અને અહીંયા -0.25 થી 0 નું બાદ કર્યું. તો 2.25 નું 0 માં જોઈએ તો 0.48 થી 76, અહીંયા 0.2 નું 0.05 માં જોઈએ તો 0.0987, બાદબાકી કરીએ તો 0.3891. ઓકે, અહીંયા સુધીનું આપણે આજે કાર્ય રાખીશું. આજના દાખલાઓ અચૂક રીતે ગણી લેજો અને મોસ્ટ આઈએમપી છે. વધુ ચર્ચા ફરી પાછા આવતીકાલે સમયસર મુલાકાત લઈ અને કાલે કરીશું.